હવાલાકાંડ એવું છે કે હિમાંશુ પાહુજા નામનો એક વ્યક્તિ છે. હિમાંશુ પાહુજા દિલ્હીનો એ ઉદ્યોગપતિ છે. એણે આમ આદમી પાર્ટીના સુરેન્દ્ર ભારદ્વાજની નિકટનો માણસ ગણાય છે એના સંબંધી. અને એણે ત્યાંથી 1.2 કરોડ એટલે 1 કરોડ ને 20 લાખ રૂપિયા આંગડિયા થ્રુ મોકલ્યા સુરતમાં દિલ્હીથી. એને અહીંયા લેવાવાળાનું નામ છે આકાશ મિશ્રા. એ આમ આદમીના પૂર્વ મંત્રી જે સત્યેન્દ્ર જૈન હતા એના મિત્ર છે આકાશ મિશ્રા. અને બીજા છે અજય તિવારી. આ બંને લોકો અહીંયા પૈસા કલેક્ટ કરે નથી મોકલે અને પછી વિતરિત કરે. સુરત ક્રાઇમ બ્રાન્ચને જાણવા જોગ અરજી તમે કહો છો મળ્યા પછીથી એણે તહેકીકાત કરીને આંગડિયામાં તપાસ કરી તો સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા. રૂપિયાના થોકડા તમે હું જોઈ શકીએ એવું ટીવીમાં બધે આવી ગયું. હવે ચૂંટણીમાં આમ ગણાય સામાન્ય, પૈસાની હેરફેર કાંઈ આમ આદમી પાર્ટીએ જ કરીને બીજા કોઈએ નથી કરી એવું હોય નહીં. બધા ભૂતકાળમાં ટેક્સીમાંય પકડાણા છે ને ડેકીમાં પૈસા ભરેલા પકડાણા છે, રોકડની હેરફેર કરતા બી લોકો પકડાય છે, ઘણું બધું થયું છે. પણ અહીંયા આ મુદ્દો વધારે ચર્ચિત બનવાનું કારણ એ છે કે આમ આદમી પાર્ટી પોતાને કટ્ટર ઈમાનદાર ગણાવે છે. એટલે તમને ભારતના કોઈ પણ સ્થળેથી દારૂની બાટલી તમને મળે એ ઠીક છે, પણ મહાત્મા ગાંધીના આશ્રમમાંથી મળે તો એ ગંભીર ઘટના બની જાય. એ બેદરકારી સાખી ન લેવાય, કારણ કે એ તો દારૂબંધીના વિરોધી છે. તો સવાલ એવો છે કે તમે કટ્ટર ઈમાનદાર શાસનની વાત કરો છો આમ આદમી પાર્ટી, અને એણે ગુજરાતમાં અથવા તો સૌરાષ્ટ્રમાં 100% એક એવી આભા ઊભી કરી કે અત્યારનું એના આક્ષેપ પ્રમાણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બેયના આક્ષેપ પ્રમાણે કે અત્યારે ભ્રષ્ટાચાર ફાયલો ફૂલ્યો છે, સગાવાદ ફાયલા ફૂલ્યો છે, સત્તાનો દુરુપયોગ થાય છે વગેરે વગેરે. એના કરતાં એમ કે તમે કટ્ટર ઈમાનદાર એવા અને સાફ સુથરી રાજનીતિવાળા, કારણ કે ઈસુદાનભાઈએ કીધું અમે બધા સામાન્ય લોકોને જ એમ કે ટિકિટ આપી છે એટલે તમારું શાસન પ્રજાનું શાસન હોય અને બિલકુલ શુદ્ધ શાસન તમને આપવામાં આવે એવો દાવા જે છે એટલે આ વાત વધુ ગંભીર બની જાય. હવે પોલીસમાં અત્યારે સાયબર સેલથી માંડીને રાજકોટ અને ત્યાંની ક્રાઇમ બ્રાન્ચ સુરતની પણ એણે તપાસ કરી તો એવું જાણવા મળ્યું કે આ જે પૈસા છે એ રાજકોટ અને જામનગર બે જગ્યાએ પહોંચાડવાના હતા. અને આ પહેલી ખેપ નહોતી, છેલ્લી ખેપે નથી.